શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણલાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનની લીલા અને આજ્ઞા. મુક્તાનંદ સ્વામી કહે છે કે દાદા ખાચર સાંભળો, હવે હું તમને એક બીજી અનુપમ વાત કહું છું. માનનું ખંડન અને નિર્માનીપણાની પ્રશંસા. તે વખતે જ્યાં સંતોના મંડળ બેઠા હતા ત્યાં પૂર્ણાનંદ મુનિ અને નિર્વિકારાનંદ મુનિ આવ્યા. તેમણે જ્યાં સંતો બેઠા હતા ત્યાં પોતાને યોગ્ય બેસવાની જગ્યા દેખી નહીં, એટલે કે તેમને સભામાં આગળ જઈને બેસવાનો મોકો ન મળ્યો. ત્યારે તેમના મનમાં અભિમાન આવ્યું કે અમે સૌની પાછળ સ્થાનમાં કેમ બેસીએ. તેથી તેઓ આઘા પાછા થઈ દૂર જઈને પાછા આવ્યા, પણ કોઈ સંતોએ તેમને બોલાવ્યા નહીં. તેમને જોઈને શ્રીહરિએ સંતોને કહ્યું કે સૌ દેખો, આ બે માનની મૂર્તિ છે. પછી શ્રીહરિએ સૌની આગળ સાક્ષાત માન ખંડનની ઘણી વાત કહી કે માની ભક્ત અમને ગમતા નથી. જેનામાં માન હોય ભગવાન કે એ ભક્ત અમને ગમતા નથી. જે માની છે તે ક્યારેક સત્સંગ છોડીને પણ ચાલ્યો જાય છે. કામ અને ક્રોધ કદાચ જીતી શકાય છે, પણ જીવ માનની આગળ જરૂર હારી જાય છે. માની મનુષ્ય નમ્ર ભાવે સેવા કરી શકતો નથી અને આજ્ઞા પણ માની શકતો નથી. પછી જ્યારે તે માની મનુષ્યનું અપમાન થાય છે ત્યારે તે શત્રુની જેમ સામો થાય છે. મને નિર્માની ભક્ત જેવો પ્રિય લાગે છે તેવો માની ભક્ત પ્રિય લાગતો નથી. આવી ભગવાન શ્રીહરિએ ત્યાં વાત કરી. પછી ત્યાં ડોળી તળાવડીમાં સ્નાન કર્યું. પછી શ્રીહરિએ દેવળિયા ગયા અને ત્યાં રાત રહ્યા. ત્યાંથી પછી મચ્છાવ ગયા. પછી શ્રીહરિ અમદાવાદ ગયા અને દેવોના દર્શન કર્યા. પછી ઉતારે આવીને જમ્યા અને સંતોને પણ ખૂબ જમાડ્યા. જ્યારે પ્રબોધની એકાદશીનો દિવસ આવ્યો ત્યારે ત્યાં ઘણો મોટો ઉત્સવ થયો. ઉત્સવ ઘણો સુંદર કર્યો. સૌએ પ્રેમથી શ્રીહરિને પૂજ્યા. શ્રીહરિના દર્શન સ્પર્શ અને પૂજન કરીને સૌ આનંદ પામ્યા અને પોતપોતાના અંતઃકરણમાં શ્રી સહજાનંદ સ્વામીની મૂર્તિને ધારવા લાગ્યા. શ્રીહરિનું ગુજરાતમાં વિચરણ અને બરવાળાના પ્રભુ પ્રેમી બહેનોની વાત. અમદાવાદમાં મહામતીમાન શ્રીહરિએ સાંજે સભા કરી. તેમાં 500 પરમહંસ બેઠા હતા. ત્યાં અનેક ખેસ મંગાવ્યા. 500 પરમહંસ બેઠા હતા ત્યારે મહારાજે અનેક ખેસ મંગાવ્યા. તે સૌ સંતોને આપ્યા. આનંદાનંદ સ્વામી હૃદયમાં ભાવ રાખી સૌની પૂજા કરતા હતા. એમ કરતાં કાર્તિકી પૂનમ વીતી ગઈ. પછી સર્વે સુખનું મૂળ નાથ શ્રીહરિ અમદાવાદથી ચાલ્યા તે જેતલપુર ગામ ગયા. પછી ઘણા સંતોને સાથે લઈ ગુણવંતા શ્રીહરિ ગામડી ગામ ગયા. ત્યાંથી શ્રીહરિ ચાલ્યા તે કનિજ ગામની સીમમાં આવ્યા.
ત્યાં તળાવની પાળ ઉપર એક સારું રાયણનું ઝાડ હતું. તે દેખીને મહારાજ ત્યાં બેઠા. તેથી ત્યાં થોડી વાર વિશ્રાંતિ લીધી. પછી ઘનશ્યામ શ્રીહરિ મહેમદાબાદ ગયા. ત્યાં બેચરભાઈને ઘેર શ્રીહરિ પધાર્યા. બેચરભાઈ અને દુર્લભરામ શ્રીહરિની સેવા કરતા હતા. તેમણે હેતથી થાળ કર્યો. તેને ભક્તોના જીવનરૂપ અને ભક્ત પ્રતિપાલક શ્રીહરિ જમ્યા. જ્યાં એક પ્રાચીન મંદિર છે ત્યાં સુંદર શ્યામે સભા કરી. તેમાં શ્રીહરિએ સંપની બાબતે ઘણી બધી વાતો કરી. તે સાંભળીને સૌ ખુશી થયા. કારણ કે જ્યાં સંપ હોય છે ત્યાં ઘણી જાતનું સુખ હોય છે, અને જ્યાં કુસંભ હોય છે ત્યાં ઘણી જાતનું દુઃખ હોય છે. જ્યાં કુસંભ હોય છે ત્યાં અવશ્ય દુઃખ આવે જ છે. એટલા માટે ભાઈ સૌએ સંપ રાખવો. સંપથી જ સદાય ભલું થાય છે. બીજે દિવસ સૌ હરિભક્તોએ મળીને કહ્યું, હે મહારાજ, આપ અમારે ઘેર ભોજન કરવા પધારો. જ્યારે શ્રીહરિએ સૌનો અતિ આગ્રહ સાંભળ્યો ત્યારે ત્યાં સંતોને જમવા માટે રાખ્યા. ત્યાંથી શ્યામ સુજાણ પ્રભુ ચાલ્યા તે ડભાણ ગામ આવ્યા. ડભાણમાં બધા જ સત્સંગી ભેળા મળીને આવ્યા હતા, અને જે જોઈતું હતું તે બધું સીધું અને બીજો સામાન પણ લાવ્યા હતા. બ્રહ્મચારીએ ત્યાં થાળ કર્યો અને દયાળુ થાળ જમીને રાત રોકાયા. શ્રીહરિએ મહિમા અને દાસત્વની મહત્તા કહી. પ્રભુ શ્રીહરિએ સવારના પહોરમાં ઉતાવળે ચાલ્યા તે વડતાલ પહોંચ્યા. શ્રી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા અને શ્રીહરિએ હરિમંડપમાં ઉતારો કર્યો. બીજા સૌને પણ જ્યાં જેને જેમ ઘટે તેમ તે સમયે ઉતારા અપાવ્યા. ઘણા હરિભક્તો દર્શન કરવા આવ્યા. તે સૌને શ્રીહરિએ જ્ઞાન વાર્તા સંભળાવી. શ્રીહરિએ કહ્યું કે બધા જ નરનારી ભક્ત સાંભળો. તમારા સૌના મોક્ષ માટે મહિમા અને દાસપણાની વાત આજ હું તમને કહું છું. મહિમા વિના કોઈ પણ જીવના હૃદયમાં બળ આવતું નથી. મહિમા એક એવી દિવ્ય ઔષધિ છે કે તેને જે ખાય છે તે બળવાન થાય છે. તેથી સૌ રાત દિવસ ભગવાનને ભગવાનના ભક્તોનો મહિમા સાંભળતા રહો. કેમ જેને મહિમા દઢ થઈ જાય છે તે કાયમી સુખી થાય છે. જે મહિમાનો વિચાર નથી કરતા તે સત્સંગમાં નિર્બળ રહી જાય છે. એટલા માટે હળપળ અલૌકિક દિવ્ય મહિમાનો વિચાર કરતા રહો. જેને ભગવાનનો અપાર મહિમા હોય છે તેને ભક્તનો પણ ખૂબ જ મહિમા હોય છે. તેથી તે મહિમાવાળો ભક્ત ભગવાન અને ભગવાનના ભક્ત તે બંનેથી પોતાને અતિશય તુચ્છ ગણે છે, અને એટલે જ તે દાસનો દાસ થઈને કાયમને માટે રહે છે. દાસપણા જેવો બીજો એક પણ ગુણ નથી. આવો દઢ વિવેક સમજવો. દાસપણામાં બધા જ ગુણ આવીને રહે છે. આમ અમે વારંવાર તમને કહીએ છીએ, સૌથી જબરો ગુણ દાસપણું છે. પણ તે ભગવાન અને ભગવાનનો મહિમા સમજ્યા વિના લગાર પણ આવતો નથી. જે દાસ હોય છે તે ભગવાનની મરજીમાં જ સદાય વહેતો રહે છે. જેમાં દાસપણું નથી હોતું તેને ભગવાનનો મહિમા હોતો નથી. જ્યારે જેને ભગવાનનો મહિમા સમજાય છે ત્યારે તેમાં દાસપણું આવે છે. સૌથી અધિક તો ભગવાનના દાસ છે. બીજા બધા ગુણો તો દાસપણાની આગળ ન્યૂન છે. કોઈ એની કિંમત હોતી નથી. જ્યારે મનુષ્યમાં અપાર દાસપણું આવે ત્યારે જ તેનો અહંકાર નાશ પામે છે. જ્યારે અહંકારનો નાશ થાય છે ત્યારે જ કોઈ જાતની ભૂલ ક્યારેય થતી નથી. આ રીતે જ સત્સંગરૂપી મોતી પાકે છે, અને તેથી જ શ્રીહરિને સત્સંગ અત્યંત સુખદાયી અને સદાય પ્યારો લાગે છે. માટે સૌએ સત્સંગ કરીને મહિમા સમજવો અને ભગવાનના સ્વરૂપમાં પોતાના મનની વૃત્તિ અખંડ રાખવી. પહેલાં અમે કેટલી વાર તમને કહેલું છે કે સૌથી મહાન સાધન મહિમા છે. મહિમારૂપી સાધન કરવાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. મહિમા સિવાય ક્યારેય કાંઈ થતું નથી. મનુષ્ય જ્યારે વિચારીને જુએ ત્યારે તેને આ વાત સમજાય છે. પ્રગટ ભગવાન અને પ્રગટ સંતોનો મહિમા અપાર છે.
તેનાથી ઘણા જીવનો તત્કાળ ઉદ્ધાર થાય છે. પ્રત્યક્ષ પ્રભુને છોડીને ક્યારેય પરોક્ષને લગાર પણ ભજવા નહીં. પ્રગટ ભગવાનને ભજી ભજીને ઘણા જીવ સંસારના પારને પામ્યા છે. ગોપીઓ, ગણિકા અને ગીધ પ્રગટ પ્રભુને ઓળખીને સુખ પામ્યા છે. તે પ્રસિદ્ધ વાત ગ્રંથોમાં લખી છે. પ્રગટ ભગવાનની ઉપાસના કરનારો મનુષ્ય દેવ અને ઈશ્વરથી પણ અધિક છે, મહાન છે. તેમના પવિત્ર મહિમાને ગાવાવાળા પણ મહાન છે. માટે જે મહિમાવાળા હોય તેમનો સમાગમ કાયમને માટે કરતા રહેવું. તેવાનો સમાગમ કરવામાં જે પદાર્થ વિઘ્ન કરે તેનો તત્કાળ ત્યાગ કરવો અને તે ત્યાગ કરવામાં જ માલ સમજવો. મારે તો શ્રીહરિની મૂર્તિમાં પ્રેમથી રહેવું છે. આવો જ એક ધ્યેય સદાય રાખવો અને પછી તે ધ્યેયને અનુસાર જ જીવવું. આમ કહીને શ્રીહરિએ ઉપદેશ આપ્યો. શ્રીહરિ રોજ ગોમતી સરોવરમાં સ્નાન કરવા માટે જતા ત્યારે સાથે રહેલા સંતો હરખથી કીર્તન ગાતા હતા. જેવું અક્ષરધામ શોભે તેવું તે વખતે વડતાલ શોભતું હતું. આ પછી બધા જ સંત મંડળને સાથે લઈને શ્રીહરિ મેહળાવ ગામ ગયા. રસ્તાના ગામોમાં મુકામ કરતાં કરતાં શ્રીહરિ ધોલેરા ગામ પહોંચ્યા. ત્યાં દેવના દર્શન કરી શ્રીહરિ મંદિરમાં ઉતર્યા. ત્યાં થોડા દિવસ રોકાયા અને મંદિરની પાસેની જે ભૂમિ હતી તે બધી જ શ્રીહરિને પસંદ પડી એટલે તે જમીન ખરીદાવી. બરવાળાના પ્રભુ પ્રેમી બે બહેનોની વાત. પછી બહુનામી પ્રભુ શ્રીહરિ ધોલેરાથી નીકળ્યા તે બરવાળા પહોંચ્યા. શ્રીહરિની સાથે ઘોડેસવાર સખાઓ હતા. બરવાળાની ઉતાવળી નદીમાં પાણી ભરવા માટે સ્ત્રીઓ આવી હતી. ત્યાં મુરારી શ્રીહરિએ અશ્વને પાણી પાયું. લુહાણા ગાતીના વસ્તાભાઈના પુત્ર વશરામ નામે હતા. તે બરવાળા ગામમાં રહેતા હતા. તેની પત્નીનું નામ રાધા હતું. તે ઉતાવળી નદીમાં પાણી ભરતી હતી. બીજી ડાયા સુતારની માં ઘણી પવિત્ર સ્ત્રી હતી. તે પણ તે વખતે ઉતાવળી નદીનું પાણી ભરવા આવી હતી. તે બંનેએ ત્યાં શ્રીહરિને દેખ્યા ત્યારે તે પોતાના શરીરનું ભાન ભૂલી ગઈ. તેથી મર્યાદાની રેખા તોડીને શ્રીહરિની પાછળ ચાલતી થઈ. પાણીના ઘડા નદીને કાંઠે તેમના તેમ જ પડ્યા રહ્યા. જેને પોતાના પ્રિયતમમાં પ્રેમની પીડા હોય તે જ પ્રેમને સમજી શકે છે. પ્રભુ પ્રેમી બહેનોની વાત અને હરિનવમીના ઉત્સવની વિચારણા. મુક્તાનંદ સ્વામી કહે છે કે હે અભય પુત્ર દાદા ખાચર, ભગવાનના ચરિત્ર જીવને નિર્ભય કરી દે છે. જે કોઈ ભગવાનના ચરિત્ર ગાય છે અને કોઈ પણ જાતનું દુઃખ આવતું નથી અને ગમે તેટલા પાપ કરેલા હોય તો બધાય બળીને ભસ્મ થઈ જાય છે. માટે રાત દિવસ ભગવાનના ગુણ ગાવા, સત્સંગ કરવો. જીવને કરોડો જન્મના પુણ્ય ભેળા થાય ત્યારે તેને પ્રગટ ભગવાનમાં પ્રેમ થાય છે. જેને આવી રીતનો પ્રેમ પ્રાપ્ત થયો હોય તે નરનારી ભાગ્યશાળી છે. પ્રગટ શ્રીહરિને સર્વોપરીપણે ચોક્કસ સમજીને તેમનામાં અતિશય પ્રેમ કરવો તે જ બધા જ સદગ્રંથોનો સાર છે. હું કીધું પ્રગટ શ્રીહરિને સર્વોપરીપણે ચોક્કસ સમજીને તેમનામાં અતિશય પ્રેમ કરવો તે જ બધા સદગ્રંથોનો સાર છે. આટલા તરંગમાં કહેલી બરવાળાની તે બંને સ્ત્રીઓના ભાગ્યને હું શું કહું. તેમને પ્રભુ શ્રીહરિના સ્વરૂપમાં હેત થયું અને તેથી તેમનો જન્મ સફળ થઈ ગયો. પછી કૃપાળુ શ્રીહરિ કુંડળ થઈને ગઢપુર પધાર્યા ત્યારે દયાળુ પ્રભુજીના પ્રેમાતુર થયેલી તે બંને બરવાળાની સ્ત્રીઓ પણ ગઢપુર આવી. ગઢપુરમાં શ્રીહરિ જ્યારે સભા કરીને બેઠા હતા ત્યારે તે બંને મહિલાઓ સ્ત્રીઓની સભામાં બેઠી. તે વખતે સુરા ખાચરે પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, આપ સાંભળો. અમે ભાગવતમાં ગોપીઓની વાત સાંભળી છે કે ગોપીઓને ભગવાનમાં અપાર પ્રેમ હતો. તેમણે ભગવાનને માટે પુત્રો અને પરિવારને તજી દીધા, છોડી દીધા હતા. તે ગોપીઓ પોતાના શરીરનું પણ ભાન ભૂલી ગઈ હતી. તેને એક ભગવાનનું જ તાન લાગ્યું હતું. આવું અમે જ્યારે ભાગવતમાં સાંભળ્યું ત્યારે મનમાં અતિ આશ્ચર્ય થયું હતું કે શું આજના દિવસોમાં ગોપીઓ જેવી ભગવત પ્રેમી કોઈ નારી હશે?
સુરા ખાચરની વાત સાંભળીને અંતર્યામી સર્વજ્ઞ અને સર્વેશ્વર આવા પ્રભુ શ્રી હરિ બોલ્યા કે ગોપીઓથી પણ અધિક પ્રેમવાળી પ્રેમી ભક્ત બાઈઓ આજે પણ છે. આમ બોલીને શ્રીહરિએ કૃપા કરી અને તે પ્રેમી ભક્ત બંને સ્ત્રીઓના સૌને દર્શન કરાવ્યા. તે બંનેને તેમના ગામ અને નામ પૂછ્યા અને અહીં ગઢપુર આવવાનું કારણ પણ પૂછ્યું. પછી તે બંને સ્ત્રીઓએ બધી જ વાત કહી, પોતાનું નામ, નાત અને જાત પણ કહ્યા. પછી તેણે શ્રીહરિને કહ્યું કે અમે આપને જ ભગવાન માન્યા છે, તેથી અમે અમારા દેહનું ભાન ભૂલી ગયા છીએ. હે ઘનશ્યામ, અમે પાણીના ઘડા ઉતાવળીને તીરે મૂકીને આપના દર્શન કરવા માટે આવ્યા છીએ. પછી શ્રીહરિએ તેમાં જે રાધાબાઈ હતી તેને કહ્યું કે તમારે 3 દીકરાઓ છે, તેમાં જે 5 મહિનાની છે તે તો રડીને મરી જશે, તેની રક્ષા કોણ કરશે? ત્યારે તે રાધાબાઈ બોલી કે પ્રભુ, તમે જ ગર્ભમાં તેની રક્ષા કરી હતી, તે રીતે અત્યારે પણ તેની રક્ષા કરશો. અત્યારે એની ચિંતા હું શા માટે રાખું? વળી શ્રીહરિએ તેને પૂછ્યું કે તમે લોકલાજનો ત્યાગ કેમ કર્યો? ત્યારે તે સ્ત્રીએ કહ્યું, હે પ્રાણનાથ, તમે મને પ્રગટ ભગવાન મળ્યા છો, માટે મેં તો સૌનો સાથ છોડી દીધો છે. પતિદેવ, ઘરબાર અને બધી જાતનો સંસાર પણ છોડી દીધો છે. મેં મારું જીવન પણ આપને કુરબાન કર્યું છે. તેની આગળ લોકલાજ તો તરણા જેવી છે. શું કીધું? હે પ્રાણનાથ, તમે મને પ્રગટ ભગવાન મળ્યા છો, માટે મેં તો સૌનો સાથ છોડી દીધો છે. પતિદેવ, ઘરબાર અને બધી જાતનો સંસાર પણ છોડી દીધો છે. મેં મારું જીવન પણ આપને કુરબાન કર્યું છે. ત્યારે તરત જ શ્રીહરિ બોલ્યા કે જો તમે અમને ઈષ્ટદેવ માનતા હો તો અમારી આજ્ઞાનો ભંગ કરવો નહીં, માટે હવે તમે તમારે ઘેર જાઓ. તે વાત સાંભળીને રાધાબાઈની આંખોમાં આંસુ આવી ગયા અને ગદગદ કંઠથી બોલ્યા કે પાણી વિના જેમ માછલું ન જીવે તેમ આપના વિના હું કેમ જીવીશ? પછી તે રાધાબાઈને પોતાની દૃષ્ટિ આગળ જ્યારે સાક્ષાત શ્રીહરિની મૂર્તિ દેખાણી, પછી તે બરવાળા ગયા. સુરા ખાચર આદિ ભક્તજનોએ જ્યારે આ જોયું ત્યારે તેમને અત્યંત આશ્ચર્ય થયું. વળી એક વખત શ્રીહરિ ગઢપુરમાં રહ્યા હતા, ત્યારે સરસ વસંતની રંગકીડા કરી. તેમાં સંતો અને હરિભક્તોએ ઘણો લાભ લીધો. તે પછી જૂનાગઢમાં શિવરાત્રિનો ઉત્સવ કર્યો. રામનવમીના ઉત્સવની વિચારણા. જ્યારે ફાગણ સુધી આઠમ આવી ત્યારે શ્રીહરિ પાછા ગઢપુરમાં આવ્યા. મોટીબા, લાડુબા આદિક બાઈઓ અને દાદા ખાચર આદિક પુરુષો સૌએ મળીને વિચાર કર્યો કે અહીં સારો સમયો કરીએ. વડતાલ તો હર સાલ ઉત્સવ થાય છે, માટે આ વખતે અહીંયા સમયો કરીએ. પછી તે સૌ શ્રીહરિની પાસે આવ્યા અને અતિશય આગ્રહભરી વિનંતી કરી, હે પ્રભુ, આવતી હરિજયંતીનો ઉત્સવ આપ અહીં કરો. આપણે આમંત્રણ પત્રિકા લખશું અને ગુજરાત આદિ પ્રદેશોમાં મોકલશું. તેથી દેશ દેશના તમામ ભક્તો ગઢપુર આવશે. સૌ ભક્તોનો આગ્રહ જોઈને પ્રભુ શ્રીહરિ બીજું કાંઈ બોલ્યા નહીં. પણ ત્યારે સૌ ગઢપુરવાસી ભક્તોએ વાત જાહેર કરી કે હરિજયંતી રામનવમીનો ઉત્સવ અહીં થવાનો છે. ત્યારે દરબાર ઝીણાભાઈએ શ્રીહરિની પાસે આવીને વિનંતીના વચન કહ્યા કે હરિજયંતીના ઉત્સવનો બધો જ ખર્ચ અમે આપશું. હે મહારાજ, આ અમારી વિનંતીને આપ સ્વીકારો અને ખર્ચા માટે અમારું ધન લેવાનું મને વચન આપો. ત્યારે સર્વ આધાર શ્રીહરિએ કહ્યું કે અમે જેને ઘેર રહીએ છીએ તેને આ વાત પૂછો. અમે તમારા વચનને સીધું જ કેમ માની લઈએ? ત્યારે ઝીણાભાઈએ દાદા ખાચરને પ્રત્યક્ષ મળીને પૂછ્યું, શ્રી હરિજયંતીના સમયમાં જેટલો ખર્ચ થશે તે બધો જ અમારે આપવાનો છે અને મારી આ વાત તમારે માનવી પડશે. પ્રભુ શ્રીહરિ ગઢપુરમાં કાયમ રહે છે અને તેમની સેવામાં ખાસ કરીને બધો જ ખર્ચ તમે કરો છો, તો આ શ્રી હરિજયંતીના ઉત્સવનો ખર્ચ મને કરવા દો. હું આપને વિનંતી કરું છું. ત્યારે દાદા ખાચર બોલ્યા કે આપ તો અહીંના મહેમાન છો. પછી શ્રીહરિ જ્યારે આપને ગામ આવે
ત્યારે ખર્ચ બધો કરવો. અહીં આપ ખર્ચ કરો તે યોગ્ય ન કહેવાય. આ ખર્ચ તો અમારે કરવાનો છે. ત્યારે ઝીણાભાઈએ ઘણો આગ્રહ કર્યો, પણ દાદા ખાચરે તેમના આગ્રહને દિલથી માન્યો નહીં. પછી લાધા ઠક્કર અને હરજી ઠક્કર ત્યાં આવ્યા અને બધા જ ભક્તોની મરજી દેખીને એકાંત જગ્યામાં બેઠા. પછી ગુજરાત વગેરે પ્રદેશોમાં કંકોત્રીઓ લખી. હરજીવનભાઈ, લક્ષ્મીરામ અને બેચરભાઈ આદિ વિપ્રોને કંકોત્રી લખીને મોકલ્યા. તે બધા જ કારિયાણી ગામ ગયા. ત્યાં એક રાત રહીને પછી કંકોત્રીઓ આપવા બીજે ગામ જવું, આમ વિચારીને વિપ્રો બ્રાહ્મણો તે વખતે વસતા ખાચરના દરબારમાં ઉતર્યા હતા. ત્યાં સંતોને રોકાવા માટેનું મંદિર હતું. તેથી વિપ્રો ત્યાં દર્શન કરવા માટે ગયા. ત્યાં સચ્ચિદાનંદ સ્વામી હતા. તેમને પગે લાગી વિપ્રો આનંદ પામ્યા. તેમને સચ્ચિદાનંદ સ્વામીએ પૂછ્યું કે ભાઈઓ કેમ આવ્યા છો? ત્યારે વિપ્રોએ જે વાત હતી તે બધી જ કહી. ત્યારે મહાન સમર્થ સચ્ચિદાનંદ સ્વામીએ મનમાં માન્યું કે આ વિપ્રો, આ બ્રાહ્મણો વ્યર્થ રીતે જાય છે. કેમ જે હરિજયંતીનો સમય તો વડતાલમાં થશે અને તે વાત પાકી છે. પછી તે મુનિરાજ બોલ્યા, તમે બધા જ વિપ્રો સવારે મને મળ્યા સિવાય જશો નહીં, અને જો જશો તો પસ્તાવો થશે. ત્યારે વિપ્રોએ કહ્યું, બધા જ બ્રાહ્મણોએ કહ્યું કે હે મુનિવર, સવારે તો આપ સમાધિમાં બેઠા હો છો, તે સમાધિમાંથી જાગો ત્યાં સુધી અમે આપને પૂછવા કેમ રોકાઈએ? ગઢપુરમાં હરિ નવમીનો વિચાર કરીને વડતાલ તરફ પ્રયાણ કર્યું. વળી વિપ્રો બ્રાહ્મણો સચ્ચિદાનંદ સ્વામીને કહેવા લાગ્યા, આપ સમાધિમાંથી જાગો ત્યારે દિવસ ઘણો ચડી ગયો હશે. તે વખતે જો અમે ચાલીએ તો ઘણું મોડું થાય અને રસ્તામાં ઘણો તડકો થઈ જાય. અમે તો નક્કી કર્યું છે કે કારિયાણીથી પાછલી રાતે ચાલતા થવું. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું કે તમારું પોતાનું હિત સમજીને મારી વાત માનો. તમારે સવારે તૈયાર થવું અને મને પૂછીને ચાલવું. ત્યારે તે વિપ્રોએ તે વખતે સચ્ચિદાનંદ સ્વામીની વાત માની અને સાંજે સૌ જમીને ઉતારે સૂઈ ગયા. આ બાજુ ગઢપુરના ભક્તોનો વેગ જ્યારે કાંઈક શાંત થયો ત્યારે શ્રીહરિએ સૌને બોલાવ્યા. તે સાંભળીને તે બધા ભક્તો આવ્યા. શ્રીહરિએ કહ્યું કે સૌ મારી વાત સાંભળો. હું તમને જે કાંઈ કહું છું. શું કીધું? હું તમને જે કાંઈ કહું છું તેને તમે તમારા મનમાં વિચારો. દેશના બધા જ ભક્તોને અમે વડતાલ આવવાનું કહ્યું છે. તે વાતને તમે સૌ જાણો છો, છતાં પણ અહીં સમયો કરવાનો આગ્રહ કેમ કરો છો? અગાઉ અમે મોટા સમયામાં સૌને એવું કહેલું છે કે રામનવમી અને પ્રબોધની એકાદશીનો ઉત્સવ અમે કાયમને માટે વડતાલમાં કરશું. તેથી તમારે સૌએ વડતાલ આવવું. તેથી જ બુરાનપુર અને સુરત આદિ દૂરના દેશથી હરિભક્તોના વિશાળ સંઘ રામનવમી ઉપર વડતાલ આવશે. તેઓ તો ગઢપુર આવી શકે નહીં, અને તેથી જ અમે સમયો અહીં કરતા નથી. હા, આવતા વર્ષે રામનવમીનો ઉત્સવ અમે અહીં કરશું, પરંતુ આ વર્ષે અહીંયા નહીં કરીએ. અહીં કરીએ તો કેટલાય સંઘોનો ફેરો નિષ્ફળ જશે. જો તમે સૌ મને પ્રસન્ન કરવા ચાહતા હો તો મારું આ વચન તમારે સૌએ માનવું. તે વાત સાંભળીને બધા જ ભક્તો બોલ્યા કે જેમ આપને પ્રસન્ન આવે તેમ કરો. પરંતુ હે પ્રભુ, જે પત્રિકા લખી છે તેનું શું થશે? ત્યારે તે સાંભળી ઘનશ્યામ પ્રભુ બોલ્યા કે તમે તે બાબતની તમામ ચિંતા છોડી દો. પત્રિકા આપવા જે દૂત કારિયાણી ગયા છે તે આજ રાત ત્યાં જ રોકાશે, અને ત્યાં સચ્ચિદાનંદ સ્વામી છે તે બધા જ વિપ્રોને રોકી રાખશે. હવે વડતાલ જવા માટે સૌ તૈયાર થઈ જાઓ. આપણે બધા જ સંતો અને સવારોની સાથે આજે જ ચાલવું છે. શ્રીહરિએ સૌ હરિભક્તોને આવી આજ્ઞા કરી. પછી બધી જ સવારી સજીને શ્રીહરિ ચાલી નીકળ્યા. એવા પ્રગટ પુરુષોત્તમ શ્રીહરિ મારા હૃદયમાં નિવાસ કરીને સદા રહો. શ્રીહરિ ગઢપુરથી નીકળીને કારિયાણી આવ્યા. ત્યાં રાત રહીને પત્રિકા આપવા નીકળેલા બધા જ વિપ્રોને બોલાવ્યા. સચ્ચિદાનંદ સ્વામીએ જે વિપ્રોને બ્રાહ્મણોને ત્યાં કારિયાણીમાં રોક્યા હતા તે બધા જ આવીને પગે લાગ્યા. ત્યારે તે સૌને સંતોનો મહિમા સમજાયો.
બીજે દિવસ મુરારી ધર્મકુમાર શ્રીહરિ કારિયાણીથી જમરાળા ગયા અને ત્યાંથી ચોકડી ગામના તળાવની પાળે થઈને ધોલેરા પધાર્યા અને મંદિરમાં રહ્યા. પછી દીનદયાળુ દયાસાગર પરમેશ્વર શ્રીહરિ પીપળી ગયા. ત્યાં કમિયાળાના હરિભક્તોએ આવીને ઘણા વિનંતીના વચન કહ્યા. હે મહારાજ, એકવાર અમારે ગામ પધારો, અમે આપને જાજીવાર નહીં રોકીએ. ત્યારે સંતોના નાથ શ્રીહરિએ સંતોને કહ્યું, તમે બધા સીધા માર્ગે ચાલ્યા જાઓ, અમે કમિયાળા જઈ થાળ જમીને જ્યાં તમે હશો ત્યાં તત્કાળ આવશું. આમ કહીને ભગવાન શ્રીહરિએ સંતોને રસ્તે ચાલતા કર્યા અને પોતે કમિયાળા ગયા. ત્યાં થાળ જમીને સંતોના નાથ ચાલતા થયા. રસ્તે ચાલતા ભોગાવો નદી આવી. પ્રભુ સંતોના મંડળની સાથે ત્યાં મળ્યા. ત્યારે સૌ સંતો મનમાં ઘણું ખુશી થયા. તે સમયે મધ્યાહ્ન થયો હતો. બપોર થયા હતા અને સૂર્યના વિકરાળ કિરણો તપતા હતા. તે અરસામાં શ્રીહરિની આજ્ઞાથી સંતો ખુલ્લે પગે ચાલતા હતા. શ્રીહરિએ જ્યારે સંતોના પગ વળતા દેખ્યા ત્યારે તેમના દિલમાં ઘણી દયા આવી, પણ આ વાત મનમાં જ રાખી અને પછી શ્રીહરિ ભોળાદ ગામ આવ્યા. શ્રીહરિને સંતોમાં અનહદ પ્રેમ. ત્યાંથી બળવંત શ્રીહરિ બોરુ ગામ તરફ ચાલ્યા. ત્યારે તે સ્થળમાં એક તળાવ આવ્યું. ભોળાદ ગામની સીમમાં જ શ્રીહરિએ એક ખીજડાનું વૃક્ષ જોયું. ત્યાં વિસામો લેવા અંતર્યામી અને સંતોના નાથ શ્રીહરિ સંતોએ સહિત ઉતારો કર્યા. ત્યાંથી દક્ષિણ દિશા તરફ ઓઝાકૂપ નામનો એક કૂવો હતો. પ્રગટ પ્રભુને ગરમી ન લાગે તે માટે સંતો તે કૂવામાંથી પાણી ભરી લાવ્યા અને ભૂમિને ઠંડી કરવા માટે પાણી છાંટવા લાગ્યા. વૃક્ષની ચારે બાજુ ભીના કપડાં બાંધ્યા, તેમાં અવિનાશી પોઢ્યા. શ્રીહરિ સૂતા સૂતા વિચારે છે કે આવા તાપમાં સંતો ખુલ્લે પગે કેમ ચાલતા હશે? તેઓ મને પામીને પણ કેટલું કષ્ટ સહન કરે છે. તેમના તપમાં કાંઈ જ ખામી નથી. પછી સંતોના પ્રત્યે પ્રભુ શ્રીહરિ બોલ્યા કે તમારે સંતોએ અત્યારે જ મારી આજ્ઞા માનવાની છે. તેથી હું જેમ કહું તેમ તમે કરો. હવેથી સૌએ પોતાના પગમાં ચામડાના જોડા પહેરવા. પછી તો શ્રીહરિ એવા રાજી થયા કે પોતાના દિલમાં દયા લાવીને પોતાના મસ્તક ઉપર જે સોનેરી મંડલી કિંમતી વસ્ત્ર બાંધ્યું હતું તેને ફાડવા લાગ્યા. પછી તેના એક એક ટુકડાનો પટ્ટો સંતોને પગમાં બાંધવા આપ્યો. પણ સંતોએ તો તેને પ્રસાદી જાણીને તે વસ્ત્ર કાયમ સાથે રાખવા લઈ લીધું. તેથી શ્રીહરિ પોતાના હાથે સંતોના પગે કપડાના ટુકડા લઈને પાટા બાંધવા માંડ્યા. તે સમયે કરુણાથી ભરપૂર એવા શ્રીહરિના નેત્રોને દેખીને સંતો બહુ રાજી થયા. આ બધું જોઈને બધા દરબારોએ પોતાના માથા ઉપરના ફેંટા ફાડ્યા અને સંતોનો મહિમા જાણીને બધા જ સંતોને તે કપડાના ટુકડા આપવા લાગ્યા. શ્રીહરિની આવી કૃપા જોઈને સંતોની આંખોમાંથી તો આંસુ ટપકવા લાગ્યા. વળી શ્રીહરિએ સંતોને કહ્યું કે તમારું સૌનું તપ મેં દેખ્યું છે. હું તમારા ઉપર અતિશય પ્રસન્ન થયો છું. તમારે સૌએ મારી આજ્ઞા માનવી. હવે પછીથી તમારે સૌ સંતોએ પોતાના પગમાં પગરખા પહેરવા. તપસ્વી સંતોને તપ ઘણું વાલું હોવાથી તે વાત બહુ ગમી નહીં. છતાં પણ સૌએ શ્રીહરિની આજ્ઞા માથે ચડાવી. સંતોનો આવો સ્વભાવ દેખીને પ્રભુ શ્રીહરિ અત્યંત પ્રસન્ન થયા કે મારા સંતો ભારે તપસ્વી છે. તેઓને પોતાના શરીર ઉપર પણ પ્રેમ નથી. તેઓ તો કેવળ મારી આજ્ઞા પાળવાનું જ તાન રાખે છે. કામ, ક્રોધ, લોભ અને માન જેવા દોષોને છોડી દઈને મને સર્વોપરી ભગવાન જાણે છે અને નિરંતર મારું ધ્યાન ધરતા રહે છે. આવા મારા પરાયણ રહેનારા સંતોમાં મારો નિવાસ કાયમને માટે હોય છે. આવા સંતોના રૂપમાં હું પ્રગટ વિચરું છું. જો કોઈ જીવ આવા સંતોના શરણમાં આવે છે તો હું તરત જ તે જીવનું કલ્યાણ કરું છું. પ્રગટ ભગવાન શ્રીહરિ પોતાના દિલમાં આવો વિચાર કરતા હતા. પોતાના સંતોનો મહિમા પ્રભુ શ્રીહરિ જેટલો જાણતા તેટલો મહિમા આખા સંસારમાં બીજા કોઈ જાણતા નહીં. સંતો મારું સ્વરૂપ છે અને હું પોતે સંતોનું સ્વરૂપ છું. આમ હું
તથા સંતો અરસપરસ તદરૂપ છીએ, એક જ છીએ, અર્થાત સદાયને માટે એકમેક જ છીએ. પ્રભુ શ્રીહરિને પોતાના સંતો ઉપર આટલો પ્રેમ છે, પરંતુ સંસારના લોકો હરિ અને હરિજનની એકતાને લગાર પણ જાણી શકતા નથી. સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે કે દાદા ખાચર સાંભળો, શ્રીહરિ તો પરાત્પર અને સર્વોપરી સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. પછી ચિત્તચોર શ્રીહરિ ત્યાંથી આગળ રસ્તે ચાલતા સૌને આનંદ આપતા થકા વારણા ગામ તરફ ચાલ્યા. આગળ ચાલતા એક બુટ ભવાની માતાનું મંદિર આવ્યું. ત્યાં મનમાં ગમે એવું વરખડાનું ઝાડ હતું, તેથી ત્યાં તળાવનો કાંઠો જોઈ ઉતારો કર્યા. ત્યારે શ્રીહરિએ જોરાભાઈને કહ્યું કે જલ્દીથી ટીમણ લાવો. ત્યારે જોરાભાઈએ કહ્યું કે હે સુખદાયક શ્રીહરિ, કમિયાળાના ગઢવી ખેમરાજની પત્નીએ ઘણી સારી સાકર આપી છે. આપ કહો તો એ સાકર લાવું. બીજું કાંઈ હાજર નથી કે જે લાવી આપીને તમને ધરાવું. આમ કહ્યું ત્યારે શ્રીહરિએ સાકર માગી અને દરબાર સુરા ખાચરને પોશ ભરીને આપી. ત્યારે શ્રીહરિનો પ્રતાપ જોવા માટે સુરા ખાચર મર્મવચન બોલ્યા, મને આપી એટલી જ સાકર આ સૌને એક સરખી રીતે આપજો. આમાં કોઈ આ વખતે પક્ષપાત કરશો નહીં. ત્યારે શ્રીહરિએ તે મર્મવચન વિચાર્યું. સાકર તો માત્ર 2 શેર જ હતી, પરંતુ શ્રીહરિએ પોતાનો પ્રતાપ જણાવવા માટે પુષ્કળ પ્રમાણમાં સાકર વહેંચી. સંતો અને પાર્ષદોને ઊંચે અવાજે બોલાવી સૌને પોશ ભરીને સાકર ખૂબ આપી. એક પોશ ભરીને બુટ ભવાની દેવીને પણ પહોંચાડી. વળી ફરીથી પણ સૌને એક પોશ સાકર વહેંચાવી. છતાં પણ સાકર વધી. તે સૌએ પ્રત્યક્ષ જોયું. તે વધેલી સાકર પણ પૂરી 2 શેર જેટલી હતી. તેનાથી સૌને ઘણું આશ્ચર્ય થયું અને પ્રગટ પ્રભુનો પ્રતાપ દેખ્યો. પૂર્ણકામ પ્રભુ શ્રીહરિ સર્વોપરી છે. તેમની બધી જ ક્રિયાઓ આશ્ચર્યકારી છે. તેમને સંપૂર્ણપણે કોઈ પણ સમજી શકતો નથી. આવા શ્રીહરિ મહાન સુખની ખાણ જેવા છે. શ્રીહરિ અને પર્વતભાઈનો દિવ્ય પ્રસંગ. પછી બીજે દિવસ શ્રીહરિ તે સરોવરને કિનારે સભા કરીને બેઠા હતા. એ જગ્યાએ એકવાર પર્વતભાઈ 150 જેટલા હરિભક્તોનો સંગ લઈને આવ્યા હતા. ત્યારે તેમના મનમાં એવો વિચાર હતો કે આજે શ્રીહરિ મને જે કાંઈ પણ આજ્ઞા કરશે તે બધી હું પાળીશ અને દેખાડી દઈશ અને પ્યારા પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરી લઈશ. જો પ્રભુ શ્રીહરિ મને કહે કે તમારે પરમહંસ થવાનું છે તો હું તરત જ પરમહંસ થઈ જઈશ. તેમાં એક પળની પણ રાહ નહીં જોઈશ. જો શ્રીહરિ મને કહે કે તમારા બધા પરિવાર સાથે હવે તમે પ્રેમથી મારી સેવા કરવા રહો. વળી જો મને કહે કે જે કાંઈ તમારું છે તે બધું મને અર્પણ કરી દો, તો હું બધું જ શ્રીહરિને ચોક્કસ અર્પણ કરી દઈશ. આવા વિચાર કરતા પર્વતભાઈ ત્યાં આવ્યા હતા. જો એનામાં કેવા રૂડા શુભ વિચાર હતા. આવા વિચાર જો આપણામાં હોય તો આપણી ઉપર પણ ભગવાન શ્રીહરિ ખૂબ પ્રસન્ન થાય. આપણા ગુરુ પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય, સનાતન આચાર્ય, મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જો આપણે આજ્ઞા કરે કે તું કાલે અત્યારે સાધુ થા, તો આપણે સાધુ થવાની તૈયારી રાખવી જોઈએ. એમ કે અત્યારે ઘર સંસારનો ત્યાગ કરીને અમારી સાથે સેવામાં રહે, તો આપણે પણ એ તૈયારી રાખવી પડે. તો ગુરુ કહે એમ આપણે કરીએ તો ભગવાન આપણી ઉપર રાજી થાય. આગળની કથા આવતીકાલે.